ક્ષત્રિય અગ્રણી સામે મની લોન્ડરિંગની ફરિયાદ નોંધવામાં આવી છે। એ ચહેરો જે ક્ષત્રિય આંદોલન વખતે ને એની પહેલા પણ ઘણી બધી વખતે આપણે જોયા છે। પીટી જાડેજા સામેની તપાસમાં સામે આવ્યું છે કે નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં પણ એ વ્યાજે નાણાં આપતા હતા અને પઠાણી ઉઘરાણીની તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે। પીટી શું કહે છે, તમે ધમકી શું આપો? પીટી એમ કહે છે કે 10 લાખ 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે। 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી, એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી। ધમકી શું આપો? રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે। ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી। આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા। એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે। આ મેટરમાં આઈપીસીની કલમ 384, 504 અને 506(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું।